મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગે અને દરવાજા ખખાડ ખખાડ કરે અને ઝાંઝરનો અવાજ આય કરે. શીકોતર શીકોતર શીકોતર. મારી અમે એવું જોયું છે ને મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરીને આમ ગોધડી આપણે જોઈએ ને માં તો આમ ગોધડી ખેંચે બોલો આપણી રાતે એવું થયું તું માં. આખી રાત મારી અમે સૂઈએ નહીં અને જાગીએ અને એક પલંગમાં 4 જણા સૂઈએ એમાં એવી હાલત હતી. પણ માં તમને જોયા ત્યાં પછી બધું હતું રહ્યું માં. અને અત્યારે મારી બહુ સારું છે માં, કોઈ દેર નહીં આવતું. આ દરેક ને એ જ કહું છું, જો હું મળી ને તો દુનિયા મળશે, સાચી વાત હું છે ના માં. મળી ને તો તમે અભાગ્યા ને વાંજ્યા છો એવું સમજો, મેલડી છો. મારા કાટલાએ આખી રાત મારી ઉભા રહ્યા, હું એટલો બીવું ને રાતે ઊંઘવા મને કાળું કાળું દેખાય અને કોઈ સાચું માનવા તૈયાર જ ના પડે. રાત ને દિવસ મારો પગ જ ખેંચ ખેંચ કરે. મેં કીધું માં મારો શું ગુનો છે મને બતાવો ને માં. બાપાના મશાણી મેલડી માતની જય, જોગણિયો માતની જય. મારું નામ નિહાર કુમાર કાનજીભાઈ, હું અહીં બોરિયાથી આવ્યો છું. આ ફોટો હું 2 દિવસ પહેલાં લઈ ગયો હતો અને પછી હું એનો ફ્રેમ કરવા માટે ફ્રેમમાં ત્યાં આપી અને રાતે 11 વાગે મેં માડીને પ્રાર્થના કરી કે હે માં મારા ઘરમાં બહુ દુઃખ છે તો મને તમારો ફોટો મારા ઘરમાં લઈ જાઉં છું સ્થાપના કરી. અને માં મને જે દેવ દુઃખ હોય માં તમે બતાવજો. તો રાતે હું 2 વાગે સૂતો અને માડીએ કીધું કે હું શીન રૂપ છપરા નદી ગંધરપિયા મેલડી છું, ઉઠ. અને કીધું કે તારા ઘરમાં મેલડી માં, શિકોતર માં ને ઝાંપડી માનું દુઃખ છે માં. અને હું જાગીને ઉઠ્યો અને મને ખબર પડી કે માએ મને સપનું આલ્યું. અને માં મારી મમ્મી છેલ્લા 10 વર્ષથી ધૂણે છે માં, કંઈ ન્યાય ના મળ્યો, કંઈ બોલ જ નહીં. કંઈ ભૂવા બધું કરે, વારે કાપી નાખે, પછી ઉપરથી વારીને લઈ જાય, પણ મારી મમ્મી કશું બોલ જ નહીં. પણ મારી સતની ગાદીએ મારા અમરત બાપાની મેલડી માએ આવી અને પહેલી વાર એવું કીધું કે હું મેલડી માં બોલું. આ જગતમાં 10 વર્ષ સુધી અમે ફર્યા, મારા પપ્પા બચારા ગાંડા જેવા થઈ ગયા. મારા દાદા એમનું મગજ નહીં ચાલતું, મારી દાદીની આંખો નહીં, બધા ઘરના ફરી ફરીને થાક્યા પણ મારી કંઈ ન્યાય ના આવ્યો. પણ મારી અમરત બાપાને મેલડી માએ એવું કીધું કે હું બેઠી છું અને મારી મમ્મીને એવું કીધું કે હું મેલડી માં ધૂણું છું. મારી વર્ષોના વર્ષો વીતી ગયા, કોઈ દેવ નતું મળતું, કોઈ દેવ અણસાર નતું આપતું. દેવ કંઈક તો માર્ગ લે છે ને. બસ માં દુઃખી જ થઈ ગયેલા, કંઈ બતાવો જ નહીં, કોઈ કંઈ નોંધારા થઈ ગયેલા. અમને તો ખબર જ નહીં કે અમે કરીએ શું. ભુવા મારી ગાંડા થઈ ગયા. મારા પપ્પા અમે ઘરે રહેતા હતા, અહીંથી અમારું ઘર 20 કિલોમીટર દૂર થાય મારી. અને મારી અમે ઘરે રહેતા હતા ને તારા ઘરનો દરવાજો ખખડાવો. જેમ ભૂવા કરે ને એમ મારી ઊંડા ગયા, જેમ ભૂવા કરે એમ ઊંડા ગયા. પણ માં રાતે એટલું હેરાન કરે કે એક દિવસ અમે 4 વાગ્યા સુધી જાગ્યા અને પગના ઝાંઝર બહાર ખખડ. મારી બેન છે ને એના ઘર ઉપર આવીને કોઈક બેસી જાય પણ મારી કંઈ ન્યાય ના આવે. અને જ્યાં જઈએ ને તાર બસ બધા ભૂવા એમ જ કે મટી જશે, આટલો વાયદો કરે અને પછી કંઈ ન્યાય જ ના આવે. પણ મારી તમારે ત્યાં આવ્યા ને અમે 6 મહિના બેઠ્યા અને પછી મારા મમ્મી બોલ્યા કે હું મેલડી માં ધૂણું છું. તમારે ત્યાં ગરબો લઈને આવ્યા ને મારી એટલું કીધું કે માં જગતજનની જોગ માયા, મારા અમરત બાપાની મેલડી માં, મારી માં બોલતી થઈ ને એટલું જ મારે બહુ સારું કહેવાય માં. કેમ કે 10 વર્ષ સુધી અમે એટલા થાકી ગયા ને કે મારી કોઈ રસ્તો જ નહોતો મળતો. અમારું કોણ હતું એમને ખબર જ નહીં. કોઈ અમારું અત્યાર સુધી બધું ગતું રહ્યું અને મારી અમારા જે એટલું સંબંધી હતા ને એ બધા પણ છૂટા થઈ ગયા અમારાથી. એટલું દુઃખ આવી ગયું માય. જેનું કોઈ નથી એની મેલડી. હા માં, જેને મળી, જેને પ્રાપ્ત થઈ, જેને નો સાક્ષાત્કાર થયો એ સુખી સુખી ને સુખી કહેવાય. હા માં. તમે ભક્તિ ભાવ અને પૂજા ને પાઠ કરવા વાળા છો એટલે કંઈક તમારી માએ જોયું હશે કે મારી વસ્તી કાલે હું જાહેર થઈ તો મને માનશે, મને દીવા કરશે, મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ રાખશે. અને તમે કદાચ મારા ત્યાં બેઠ્યા કંઈક સાંભળ્યું
જોયું જાણ્યું બધા કરતા મેલડી દુર્લભ મેલડી છું. હા માં, હા માં, સાચી વાત છે. મારું વર્ણ કોઈ શાસ્ત્રમાં નથી, હા માં, તમારા મારું જેવા વર્ણ કોઈ ગ્રંથમાં નથી, કોઈ પુરાણમાં નથી. કારણ કે કળિયુગમાં મેલડી છે. એ તો બધું સતયુગમાં લખાઈ ગયું ને. આ બધા ગ્રંથો પુરાણો શાસ્ત્ર એ તો સતયુગમાં લખાઈ ગયું. કળિયુગમાં કદાચ ઘરે ઘરે લખીશું અમૃતની જોગ માયા મેલડી લખી ખરું માં ખરું. કે તમારી માના ગુના આ કર્યા છે ને તમારી માના ગુના આટલા થયા છે ને તમારી માના ગુના આવી રીતે થયા હતા અને તમે તમારી માથી આવી રીતે જુદા પડ્યા હતા અને તમારી માની આશીર્વાદ ને કૃપા જોઈતી હોય ને તો આ માર્ગ છે ને આ માર્ગ જતા રહો. આમાં હું એક જ મેલડી એવી હતી જેને 12 થી 4 નું ભજન કરવાનું દરેક માણસોને કીધું. હા માં, હું એક જ મેલડી એવી હતી જેને એવું કીધું કે કદાચ સાચા ભાવ રાખો ને તો દેવીના સ્વરૂપમાં દર્શન આપી. હા માં, ડોશીના સ્વરૂપમાં મળવાવાળી માતા છો, દીકરીના રૂપમાં મળવાવાળી માતા છો અને છેલ્લે ભક્તિ કરો તો દેવી ભગવતી ઉમાન જોગ માયા અને પોતાનો અસલ રૂપ લઈને બતાવીને દર્શન આપે એ માતા. તમારો ગુનો નથી, તમારી ભૂલ નથી. તમારા વડીલો કંઈક તમને કીધા વગર ગતાર્યા હશે, તમારા વડીલો તમને બતાવ્યું નહીં હોય, પણ તમે કદાચ પ્રતીક્ષા કરી 12 મહિના મારી પાસે બેસી રહ્યા અમૃતની મેલડી પાએ. આમાં એક તારે બેઠ્યા છો કે અમૃતની મેલડી કરશે સારું, અમૃતની મેલડી કરે ખરો. અને તમે મારા ત્યાં તપ કર્યું, તમે બેઠ્યા નહીં એટલે તપ કહેવાય. તમે મને સાંભળી કે અમૃતની મેલડી શું કહે છે, તમે જોયું કે અમૃતની મેલડી લોકોને શું બતાવે છે. તો અમૃતની મેલડી દરેકને સુખ આલે છે તો અમને નહીં આલે. અમૃતની મેલડી દરેકને દેવ દુઃખના સમાધાન બતાવે છે ને પ્રમાણ આલે છે તો મને નહીં આલે. તો 12 મહિને તમારો વારો આવ્યો અને અંદરથી યાદ કર્યું, અંદરથી પુકાર કરી, અંદરથી યાદ કરી તો તમારી માન ખબર પડી કે હવે મારો ન્યાય થશે, મને મારો વ્યવહાર મળશે, મને નિવેજ મળશે, મારી જગ્યા મળશે, મારા દીવા મળશે. તમારો ન્યાય મારી પાસે લખ્યો તો તમારો નહીં, તમારા જેવા હજારો લાખો કરોડો પરિવાર છે ને એમના બધાના ન્યાય કરવાના બાકી. પણ પ્રતીક્ષા કરવી પડે. આ પરિવાર કદાચ 12 મહિના મને પૂછ્યું નહીં, ભક્તિ કરી 12 મહિના સુધી બેસી રહ્યા, તાવ તડકો દુઃખ સુખ બધું લઈને બેસી રહ્યા તો 12 મહિને મજા થઈ ને. 12 મહિને આનંદ થયો ને. આનંદ દિવસ કાઢતા હતા, રોઈ દિવસ કાઢતા હતા. દિવસ જાય તો રાત ના જાય, રાત જાય તો દિવસ નથી જતી. એવું તો તું મારી માં. પણ કદાચ મારા સાનિધ્યમાં આયા, અહીં બેઠ્યા, મારી વાતોને ગ્રહણ કરી, હું માતા કોણ છું એને ખબર પડી, અમૃતનો પ્રભાવ શું છે કળિયુગમાં એ ખબર પડી, અમૃતની મેલડીનો પ્રભાવ શું છે એ જાણ્યા. અને એક વખત દુનિયામાં ફરેલો ગમે તે માણસ હોય ને, માનો કે પહેલી વખત આજે આવ્યો હોય અને મારા ચમત્કાર જોઈ ગયો હોય ને તો બીજે નમસ્કાર કરવા ના જાય. એ જોગમાયા મેલડી છું, ઉષ્ણ વંશાપરા નદીના ગંધરપિયા મેલડી છું. આ કળિયુગમાં મારો એક વખત કોઈ ચમત્કાર જોઈ જાય ને તો કળિયુગમાં 10 વખત વિચાર કરે કે કોઈ જગ્યા પગે લાગવું કે નહીં લાગવું. સત્ય નથી અહીંયા, એને ખબર પડે માં શું કહેવા માંગે છે ને માં કોને કહેવાય. એટલે સત્ય જ બતાવું છું હું તો, સત્ય સિવાય કોઈ બીજી વાત નથી. બસ તમે ભક્તિ કરી, 12 મહિના તપ કર્યું, થોડી રાહ જોઈ તમે. મેં નતું કીધું, મેં કોઈને કીધું તું રવિવાર ભર, ના મેં કોઈને કીધું રવિવાર ભરો. પણ એમ કહું છું કે તમે રવિવાર ભરો, એક દાડો તમારા ઘરે ચોક્કસથી તમારી માં આવશે. મારી તમે કીધું તો ને એવી રીતે તમે રવિવાર ભરવા ગયેલા. રવિવાર મનથી ભરાય, કોઈ કહેતું નથી. અને હું તો એ મેલડી છું કે તો જો 12 મહિના તપ કર્યું ને, ભક્તિ કરી ને તો તમારી માં રાજી થઈને તમને અહીંયા મોકલે ને મારી પાસે. તમારી માએ પ્રમાણ આપ્યા ને કે ચોપડી છે કે મેલડી છે કે શીકોતર છે કે જોગણી છે. સાચી વાત છે. એક માને મનાવ્યું હોય ને, એક માને મનાવ્યું હોય તો 25-50 વર્ષ જતા રે એક માને મનાવા. આજે કદાચ સાચો 12 મહિના સુધી ભક્તિ કરીને 12 મહિના મારા કીધે રહ્યા
અને મારા શબ્દોને સાંભળ્યા ને તો 3 માતા રાજી કરીને આલીશ. હા માં સાચી વાત છે ને મારું એક સપનું- વર્ષમાં કદાચ 3 માતા રાજી થઈ તો 3 મહિને એક માતા રાજી થઈ કે